अमरेली जिले की राजनीति में इन दिनों सोशल मीडिया पर वायरल हो रही एक कथित मोबाइल ऑडियो रिकॉर्डिंग चर्चा का विषय बनी हुई है। दावा किया जा रहा है कि इस ऑडियो में विधायक हीराभाई सोलंकी और भिक्खू भाई नामक एक किसान के बीच बातचीत सुनाई दे रही है। हालांकि इस वायरल ऑडियो की सत्यता की किसी भी आधिकारिक स्तर पर पुष्टि नहीं हुई है। सोशल मीडिया पर वायरल हुई कथित ऑडियो क्लिप को लेकर विभिन्न तरह की चर्चाएं चल रही हैं। दावा किया जा रहा है कि इस ऑडियो में विधायक हीराभाई सोलंकी और एक किसान के बीच बातचीत है। फिलहाल इस मामले में किसी भी संबंधित पक्ष की ओर से आधिकारिक बयान सामने नहीं आया है और न ही इस वायरल ऑडियो की स्वतंत्र रूप से पुष्टि हो सकी है। ऐसे में इस ऑडियो की प्रमाणिकता की पुष्टि होने से इसे तत्काल केवल एक कथित वायरल रिकॉर्डिंग के रूप में ही देखा जाना चाहिए। रिपोर्ट राठौर महेंद्र भाई, ब्यूरो चीफ, स्टेट गुजरात। ચાલુ કરવા ના પડે હો પણ તો આપણે આપણી જમીનમાં છે ને આપણે ગુનો જો અત્યારે બે ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ. આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધા. નહીં નહીં ના પડે આડા ઉધર. હાલો હાલો હા આ આડા ઉધર શું કરવું? અરે કોણ આદા ઉઠ્યું છે ઈ? જમીન વાળો છે. એ માલિક છે, જમીન માલિક છે. હા હા એનું નામ શું છે? ભીખુભાઈ. ભીખુભાઈ છે ને નામ? હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. હાલો, ઓકે. અને ઓલા બે ઉપર તો એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું, જગ્યા આપણી જ છે હો, ચિત્રસીમા પ્રમાણે. કોણ છે એ રાયડા? ઓલો ભાઈ ને આપો. ઓલો આપો આપો. હાલો હાલો. હા હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ તારાને ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ, વિકોએ બોલો. આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમે મળું છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે, મામલતદારમાં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે બધું. અરે ભાઈ બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. હા અરે મોટા ભાઈ, મારે કામ નામે છે. અરે તમારે નામેથી જમીન ઈ માપણી છે, જોઈ લો તમારે. એ નથી. આ એ જ છે મોટા ભાઈ. અરે નથી નથી કહું છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 બે પૈકી એક ને. નથી 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 ભાઈ, તમે ભૂલ કરી. વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં, તમને વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના હા, બાપા, તમે જોઈ, તમે ત્યાં મામલતદારમાં જોઈ માપણી કરાવી લો. તમારે જ્યાં જમીન હોય ત્યાંથી. હો આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ. ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ઈ ચિંતા નથી ભાઈ. તો તમારે જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો છે. લઈ લ્યો, મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા પણ મારી પાસે, હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે જ ના ના એવું નથી. અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા સૂતો છું, અહીંયા બેઠો છું. નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. એવું તકલીફ થાય પણ તમે આવું કરો. તમે માવતર જેવા કરાય તમારે. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ. હાલો મામા, એ વાત ભાઈ ખોટી વાતો કરે. હા જાઓ, રાખો હાલો. ગુનો દાખલ કરી જાઓ.